પાટિયાની અંદર કહેવા લાગે, હે સર્વસમુનિ આગળની કથા કઈ સંભળાવું છું. સાધવાણીઓનો જમાઈ પોતાના ગામ જવાની તૈયારી કરી બ્રાહ્મણ દાન દક્ષિણા આપીને પછી ગામ જવા માટે રવાના થયા. સાધુવાણીઓ પોતાના જમાઈ સાથે નૌકામાં બેસીને થોડે દૂર ગયા. બપોરના સમય વાહને કિનારે લંગાડ્યું. ત્યાંની પરીક્ષા કરવાના હેતુથી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું. જ્યાં તે સાધુવાણીઓ બેઠો હતો ત્યાં ગયા અને ભાઈ પૂછ્યું કે ભાઈ તારી નાવડીમાં શું વહેરું છે એ મને જરા તું બતાવીશ. ત્યારે ઘણું બધું ધન મળવાથી અભિમાનીને આવ્યું. બંને વાણિયાઓ મસ્કરી કરવા લાગ્યા અને હસવા લાગ્યા. કહેવાને લાગ્યા કે હે દંડી સ્વામી, તમારે એ પૂછપરછ કરવાની એવી શું જરૂર પડી કે મારા વણમાં શું છે શું નથી? આ શા માટે અમને પૂછો છો? કાંઈ જોઈ તો તમે લઈ જાઓ, વહાણ તો ખાલી છે, વેલા પાંદડા ઇત્યાદિ વરેલા છે, કશું જ નથી. સાધુવાણીઓનું હું કઠોર વચન શ્રવણ કરી સંન્યાસીનું ભગવાન ક્રોધાયમાન થયા. ભગવાને કીધું તથાસ્તુ, જે હું બોલ્યો છો ને એ હું તારા વારમાં આજથી હંમેશા માટે રહેશે. આમ કે ચાલ્યા ગયા. એનાથી દૂરી સમુદ્રના કિનારે એક ઠેકાણે જઈને વારે આમ સન્યાસીના ગયા. પછી પોતાના નિત્યકર્મ નાતો એને પતાવી જેવો સાધુવાણી પોતાના વાહન પર ગયો હતો તેને પોતાના વાહને હલકું થઈ ગયું. પાણી પર ઊંચું તરેલું જોયું વિસ્મય પામ્યું. પોતાના વાહનમાં દ્રવ્યને બધેની વેલા પાંદડા ભરેલા જોયા. એ જોતા ત્યાં મૂર્છા પામી બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે ખૂબ ચિંતા કરવા લાગ્યો. સાધુવાણીનો જમાઈ બહુ સમજ્યો હતો. સાધુવાણીની સ્થિતિ જોઈ એના જમાઈ રાજે કહ્યું, હે સસરાજી, આપ શા માટે શું કરો છો? જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિને ધરાવતા છે, એની મસ્કરી ના કરાય. જરૂર પેલા સંન્યાસી એ શ્રાપ દીધો લાગે છે. એ સંન્યાસી સર્વશક્તિમાન છે, એમાં શંકા નથી. આપણે શરણે જઈશું તો ભગવાન આપણી ઈચ્છાને પરિપૂર્ણ કરશે. જમાનું વચન શ્રવણ કરે તેઓ સુતા સુતા ગુફામાં ગયા. ગુફામાં તેમની પાસે જાય છે. સંન્યાસીને જોઈ અત્યંત ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ આજી ભર્યા શબ્દોથી કરીને કહેવાનું લાગ્યા, હે સંન્યાસી મહારાજ, મેં આપની પાસે જે વાણી કહી અમે ખોટું બોલ્યા તે તમે અમને ક્ષમા કરી દો. અમારો અપરાધ ક્ષમા કરો. અમે આપની શરણે આવ્યા છીએ. અમે મારો કઈ જીવાડો તમારા હાથની વાત છે. આમ કઈ વારંવાર જમીન પર લાંબા થઈ સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યા. ખૂબ જ શોકાતુર બનીને રડવા લાગ્યા અને શરણે આવેલા અને ભગવાન કોઈ દિવસ નિરાશ કરતા નથી. પણ આપણે સાચો ભાવ ભગવાન પ્રત્યે હોવો જોઈએ. નહીં તો રોજ મંદિરે ધક્કા ખાઈ તો ખાલી આવેલા આવીએ. સાધુ વાણિયાને આવી રીતે વિલાપ કરતો છે. દંડી સંન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયા, શોક ન કરું. મારું કહેવાનું પેલા તું સાંભળી લે. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે એટલે જ મારી આજ્ઞાથી હે દુષ્ટવતી વાળા તને વારંવાર દુઃખ થયું છે. ભગવાનનું આવું વચન શ્રવણ કરીને સાધુવાણીઓ એમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુવાણીઓ બોલ્યો કે હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણને સ્વરૂપને જાણી શકતા નથી. તો આશ્ચર્યની વાત છે. તો આપની માયા વડે ઘેરાયેલો પામર મૂંડ મનુષ્ય, કલિયુગનો પાપી જીવ, હે ભગવાન, હું તમને કેવી રીતે ઓળખી શકું? તમે કઈ રીતે પરીક્ષા કરવા આવી જાઓ એ મને કેમ ખબર પડે? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ. હું મારી શક્તિને વૈભવને સોંપશે એવી રીતે આજથી તમારી પૂજા કરીશ. વાણમાં મારું પેલા ધંધાની હતું તે સર્વોને પાછું આપો. તથા શરણાગત એવા મેં બંને બાળકો આપણા ચરણમાં આવ્યા છીએ. ભગવાન, તમે અમારી રક્ષા કરો. સાધુવાણીનું ભક્તિયુક્ત વચન શ્રવણ કરીને ભગવાનને દયા આવી એટલે ભગવાન પરમાત્મા એના ઉપર પ્રસન્ન થયા છે. એને ઇચ્છિત વરદાન આપીને ભગવાન ત્યાં જે દૃશ્ય થઈ ગયા. વાહણ પાસે વાણિયાએ જઈને જોયું તો વાહણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું. એ પ્રસન્ન થયો. બોલ્યો કે સત્યનારાયણ ભગવાનની કૃપાથી આજે આપણી મનની ઈચ્છા સફળ થઈ છે. આમ ભગવાનની કૃપા થવાથી પોતાની ઈચ્છા પડી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં જ સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી સત્યદેવની કૃપાથી આનંદ પામ્યા અને એની આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા સત્યનારાયણ ભગવાનની કૃપાથી દૂર થઈ ગયા. ત્યાર પછી પોતાનું વાહન તૈયાર કરી સજ્જ ધજ કરી અને ત્યાર પછી પોતાના દેશ તરફ જવા માટે આગળની પ્રયાણ કર્યું. પોતાનું ગામ નજીક આવતા જ સાધુવાણીએ પોતાના જમાઈ રાજને કહ્યું, જમાઈ રાજ જુઓ, હવે આપણે તો શહેરની નજીક આવી ગયા છે. બંને જણા સત્સંગ કરે છે. ત્યાર પછી એક દૂતને ઘરે એક સમાચાર આપવા માટે મૂકેલો છે. આ દૂતે નગરમાજી સાધુવાણીની પત્ની લીલાવંતીને મળ્યો. બે હાથ જોડી નમસ્કાર કર્યા છે અને પછી એને સમાચાર આપે છે કે હે સાધુવાણીની, સાંભળો સાંભળો સાંભળો. આજે તો તમારા પર ભગવાનની કૃપા થઈ છે. આજે તો સાધુ વાણીઓની જમાઈ બાંધવો સહિત ઘણું બધું પરદેશમાંથી દ્રવ્ય કમાઈને આવી રહ્યા છે.